ઘેડ પંથકમાં પણ સરકારી કામગીરી મામલે આક્ષેપ થઈ રહ્યા છે। કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ કેટલાક સવાલ ઉઠાવ્યા। 139 કરોડના કામોના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કામો માત્ર 37 કરોડના હાથ ધરાયા। ઘેડ પંથકમાં નદીઓના પાળા તૂટી ગયા છે। 139 કરોડના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે ને કામ ચાલુ થઈ ગયું। આને 1.5 મહિનો થઈ ગયો છે, પણ જ્યારે અમારી આખી ટીમ ઘેડ વિકાસ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ એ કેશોદ, માણાવદર, વંથલી, માંગરોળ, કુતિયાણા આ બધા જ જ્યાં જ્યાં ઘેડ વિકાસ આખો વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં કાર્યપાલકો ઇજનેરોને મળ્યા અને એણે જે કહ્યું કે કેટલા ટેન્ડરો મંજૂર થયા છે, તો 139 કરોડની સામે માત્ર 37 થી 38 કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે। એટલે આ સરકાર છે એ ઘેડના નામે 100 કરોડનું જૂઠાણું બોલે છે। સરકારે પહેલાં નદીને હાંધવી જોઈએ। નદી ક્યાંય કરતાં ક્યાંય હાંધવામાં આવતું નથી, એની જગ્યાએ કરે છે શું? સુજલામ સુફલામના જે કામો છે એ કામોને આ 139 કરોડમાં ગણાવી અને સરકાર ઘેડ બાબતે કોઈ પ્રક્રિયા કરતા નથી।